હેલો સ્ટુડન્ટ્સ, વિકલનમાં રિવિઝનના સમ્સ થોડા કર્યા, તેમાં થોડા આગળ જોઈ લઈએ છીએ એટલે રિવિઝન આપણું આ 35 દાખલા માટેનું કમ્પ્લીટ થાય. લગભગ 6-7 દાખલા આપણે કરેલા હતા. આગળના દાખલાઓ જરા જોવા માંડીએ. 9મો દાખલો તમને આપેલો હતો. y = વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં x. ત્રણ જ પદ છે અહીંયા આપેલા રૂપની અંદર, એટલે આપણે એને ડાયરેક્ટલી સોલ્વ કરવાના અત્યારે તે પ્રમાણે કરવાના. બાકી અનંત પદ વાળું પણ આવે છે, એની પેટર્ન તમને પછી MCQ એક્સ્ટ્રા કરાવીશ ત્યારે તમને બતાવીશ. અત્યારે તો આપણે આ દાખલામાં ડિવાઇડ બાય dx કરવાનું છે, તો આખાના રેઝ ટુ હાફ લખીને પણ શરૂઆત કરી શકું છું. અને આમ જ રાખીએ તો તમને આ દરેક જગ્યાએ આ સૂત્ર ઉપયોગમાં આવવાનું, d by dx of root x. એનો જવાબ શું છે? 1/2 root x. રૂટની અંદર જે હોય તે છેદમાં ડબલ વખત આવી જાય છે, જે હોય તે. અહીંયા બહુ બધા રૂટ છે એટલે ઘણી બધી વખત આ સૂત્ર તમારું આવશે. ઓકે, તો ડાયરેક્ટલી શરૂઆત કરું તો પણ ચાલે, અને આને રેઝ ટુ હાફ કરીને કરું તો પણ વાંધો નથી. dy by dx એક વાર લખી નાખું, d by dx ઓફ આ પહેલું વર્ગમૂળ પહેલા આવશે x પ્લસ રૂટ x. તો પહેલા આ બહારના વર્ગમૂળનું વિકલન કરું તો જવાબ આવશે 1/2 રૂટ x. કોણ? તો કે x રૂટની અંદર જે છે તે બેઠું આવવાનું, એટલે અહીંયા જેમ x છે તે બેઠો હોય તો અહીંયા રૂટની અંદર x પ્લસ રૂટ x પ્લસ રૂટ x છે, એટલે તે જ આખું આવશે ને. એટલે x પ્લસ રૂટ x પ્લસ રૂટ x આટલું થશે. અને પછી શું થવાનું? તો કે પછી જે આવશે તે d by dx આવવાનું, એટલે આવશે સાંકળ નિયમ પ્રમાણે. અહીંયા x હતો તો તેનું વિકલન 1 થઈ જાય આમ જેમ, પણ અહીંયા x ની જગ્યા પર જે છે તે એટલે શું આવશે? તો કે x પ્લસ અંદર રૂટની અંદર જે છે તે x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ રૂટ x. આનું વિકલન પાછું આવશે સાંકળ પ્રમાણે. ક્લિયર થાય છે વસ્તુ? પહેલા બહારના રૂટનું કરો તો 1/2 રૂટ, ને પછી અંદર રૂટની અંદર જે છે તેનું પાછું આવશે. એટલે આ તો હવે લખ્યા કોણ રહેશે? x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ રૂટ x. હવે આ x નું 1 થશે પ્લસ, હવે પાછું અહીંયા રૂટ આવ્યું ને એટલે પાછી આ પેટર્ન આવી, પણ x તરીકે આવ્યું આખું છે એટલે 1/2 રૂટ. રૂટની અંદર કોણ? તો કે અહીંયા જે હોય તે બેઠું, એટલે આવશે x પ્લસ રૂટ x. પણ આટલું કર્યા પછી અહીંયા x ની જગ્યા પર x પ્લસ રૂટ x આવ્યું, એટલે સાંકળ નિયમ પ્રમાણે પાછું આવવાનું ને x પ્લસ રૂટ x. આમ થશે. એટલે બે ત્રણ વાર કરવા પડે એટલે આ દાખલામાં સિલેક્ટ કરવો છે. ઓકે, 1/2 રૂટ x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ રૂટ x. અહીંયા આવશે 1 પ્લસ, થોડું બાકી છે એટલે અહીંયા આ લખી દઉં, અહીંયા જે છે તે જ રૂટ x ઇન્ટુ આ તમને હવે અહીંયા x નું 1 પાછું રૂટ x આવ્યું એટલે પાછું મૂળ આવી ગયું, એનું થશે 1/2 રૂટ x. ક્લિયર થાય છે? એટલે રૂટ x 3 વખત આવ્યું ને, પહેલા રૂટનું, બીજા રૂટનું અને ત્રીજા રૂટનું 3 વખત આવ્યું. આ પહેલી વખતનું, આ બીજી વખતનું અને આ ત્રીજી વખતનું. હવે અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન સાદુરૂપ અહીંયા આપવું પડશે, એટલે આવશે 1/2 રૂટ x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ રૂટ x. અહીંયા થશે તે શું થશે? તો કે અહીંયા લસા લઉં, અહીંયા પણ લઈ લઉં તો ચાલશે. અત્યારે આમાં જ લઉં છું એટલે પેલા થોડું કામ અહીંયા આવે. 1/2 રૂટ x પ્લસ રૂટ x, 2 રૂટ x પ્લસ 1/2 રૂટ x. ક્લિયર થાય છે? 2 રૂટ x અહીંયા ગુણાયા 1/2 રૂટ x. અને 1 જ રવા દઉં તો પણ ચાલશે. અહીંયા થોડું કામકાજ કરી મૂકું એટલે આવશે dy by dx 1/2 રૂટ x પ્લસ રૂટ x પ્લસ રૂટ x 1 પ્લસ. ઓકે, તો હવે સ્ટેપ મારે કયું આવશે? તો 2 રૂટ x પ્લસ 1 અહીંયા ઉપર આવશે છેદમાં આ બે 4 થઈ જવાના 4. આ રૂટ x અંદર જશે, અંદર જશે તે x થઈને જશે ને, એટલે વર્ગમૂળમાં આવશે x² પ્લસ આ રૂટ x છે, બીજા x આવવાના એટલે રૂટ x ઇન્ટુ x. આ રૂટ x વર્ગમૂળની અંદર ગયા એટલે x થઈને જશે, એટલે x ઇન્ટુ x, x વર્ગ થઈને રૂટ x છે તેમાં પણ x ગુણાશે એટલે આ થયું.
એટલે x રેઝ ટુ 3/2 લખો તો પણ ચાલે, ને આ રૂટ x ને હું અંદર લઈ જાઉં તો પણ ચાલે. તો પાછું એ રૂએ x નો વર્ગ થઈને જશે એટલે અહીંયા x³ આવી જાય. એમ બે રીતે તમે લખી શકો, વર્ગમૂળમાં x³ પણ લખાશે અને આધાર સરખા અહીંયા હાફ છે ને એમાં જ 3/2 લખો તો પણ ચાલે. સરખું જ છે એકચ્યુઅલી. x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ રૂટ x 1 પ્લસ રૂટ x પ્લસ 1/4 વર્ગમૂળમાં x² પ્લસ વર્ગમૂળમાં x³. આ રૂપિયા અને બળ લખો તો બાય 3/2 થઈ જાય ને, તો આ જ છે. તમને આ રીતે લખેલો છે એટલે આ રીતે આન્સર તમને લખીને બતાવ્યો છે. તો આ થયું 9મો દાખલો. રૂટ ઘણી બધી વાર છે એટલે આ કર્યું. 10મો દાખલામાં પણ એવી રીતે જ તમારું વિકલન આવેલું છે એટલે હું સ્કીપ કરું છું, બીકોઝ એમાં 16મો કેવો કોઈક દાખલો છે તે હું કરવાની છું, એટલે 10મામાં જે છે તે મટીરીયલ તમારું 16મામાં આવી જશે. 13મો દાખલો હું કરું છું હવે. y ઇક્વલ ટુ log નો બેઝ 7 છે. બેઝ ને કારણે દાખલો કરું છું. log x રેઝ ટુ 4 બેઝ 7. ઘણી વાર આ દાખલો પૂછાય છે, પણ x રેઝ ટુ 4 ની જગ્યા પર કંઈક હોઈ શકે તો ખાલી log x જ હોય, ખાલી એવું બની શકે. ચાલો તો પહેલા dy/dx કરવાનું છે. તો એકચ્યુઅલી આપણે લાસ્ટ વિડિયોમાં જોયેલું છે કે dy/dx ઓફ log x 1/x થાય, પણ ક્યારે બેઝ e હોય ત્યારે જ થાય છે. અહીંયા બેઝ e કશે નથી એટલે મારે બેઝ ને કન્વર્ટ કરવું પડશે e માં, આધાર પરિવર્તનના નિયમ મુજબ. તો તે પ્રમાણે આપણે થોડોક y માં સુધારો કરી નાખીએ તો પણ ચાલશે. પહેલાથી સૌથી પહેલા અહીંયા log 2 વખત છે એટલે આપણે સાંકળ નિયમ જો વિચારીએ તો બહારના log નું વિકલન પહેલા આવે ને, એટલે બહારના log નું વિકલન જો પહેલા આવવાનું હશે તો મેં બહારના log ના બેઝ જે છે તેને પહેલા e માં લઈ લઉં. એટલે તેને પહેલા e માં લાવવું હોય તો y બરાબર log of log x raised to 4 base 7 અને base e. પહેલા આનો જ પરિવર્તન કરું છું, પેલું નથી કરતી, એ પછી જ્યારે જરૂર પડે ત્યારે કરું. છેદમાં આ જે બેઝ છે તેનો log લાગી જશે અને base e. આધાર પરિવર્તનનો નિયમ પહેલા બહાર યુઝ કર્યો કારણ કે સાંકળ નિયમ પ્રમાણે પહેલા બહારના log નું વિકલન થશે. ઓકે, તો આ 1/log 7 તો એનો રામ જ રહેશે, બહાર અચળ છે એટલે dy/dx જો કરવા જાઉં તો 1/log 7 અચળ છે એટલે એ બહાર ગુણાકારમાં ને d/dx કોનું થશે તો કે અહીંયા જો થોડું કામ કરો તો પણ ચાલે. 4 ને આગળ લઈ લો, x raised to 4 એટલે 4 log x base 7. ક્લિયર થાય છે? બે કામ સાથે કર્યું છે. dy/dx પણ લખ્યું છે અને 4 log નો ઘાતનો નિયમ છે તે પ્રમાણે આગળ 4 લઈ આવીશું. ઓકે, તો હવે એક મિનિટ એક વસ્તુ લખવાની રહી ગઈ છે. dy/dx of log e રહી ગયા, log base e અને અહીંયા આવશે 4 log x raised to 4 base 7. થશે ક્લિયર? કારણ કે આ log લખવાનો બાકી રહી ગયો હતો. આ જોવાનું તો પછી અંદર જ્યારે કરવાનો આવશે ત્યારે, પણ પહેલા તો આ log નું વિકલન આવશે ને બહારના log નું, એટલે 1/log 7 base e. હવે dy/dx of અહીંયા તો base e છે, આવ્યા એટલે એનું બેઝ e માં આ તો આખો મારો x થયો log x ને બેઝ e તો તેનું તો 1/x થશે ને, એટલે એનું 1/x થશે એટલે 1/x તરીકે કોણ છે અહીં x તરીકે હું 4 log x base 7 અત્યારે તો હું લખી શકું છું કારણ કે અહીંયા તો બેઝ e છે ને, આ તો મારો x જ છે એટલે 1/x આ થઈ ગયો 1/4 log x base 7. અને હવે સાંકળ નિયમ પ્રમાણે dy/dx of 4 log x base 7 થશે. ક્લિયર થાય છે? અહીંયા જે હતું તેનું પાછું થશે. અહીંયા x to 4 જ રહેવા દો, કોઈ વાંધો નથી પહેલા, અને પછી કરું તોય કઈ નહીં, લખી નાખ્યું હોય તો પણ કઈ. એટલે 1/log 7 base e into 1/4 log x base 7 into, હવે અહીંયા પાછું આ 4 તો બહાર નીકળી આવવાનું, log x base 7 તો તે મને તકલીફ કરે કારણ કે અહીંયા બેઝ 7 છે એટલે બેઝ 7 અહીંયા નહીં ચાલે, એટલે અહીંયા મારે આધાર પરિવર્તન પાછું કરવું પડશે. એટલે અહીંયા આવશે તે શું આવશે log x base e છેદમાં log 7 base e. પહેલા આધાર પરિવર્તન કરી નાખીએ
અને હવે અહીંયા આવશે 1 log, આ તો લખ્યા જ કરવાનું, 1/4 log x base 7 into 4 પછી કેન્સલ કરું by log 7 base e અચળ છે અને log x નું વિકલન આવશે base e છે એટલે 1/x, એટલે ફાઇનલ આન્સર આવશે 1/x log 7 base e નો વર્ગ અને log x base 7. આ તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર થાય છે વસ્તુ? એટલે આમાં બે વખત મારે આધાર પરિવર્તન કરવું પડે એવું થાય છે, તે પ્રમાણે તમે કામ કરી શકો. અહીંયા log 7 આમાં જો એક બે મેથડ છે હજુ અહીંયા આવ્યા લખો છો ને તો અહીંયા પણ પાછું આધાર પરિવર્તન કરતા જાવ તો log 2 આવે તે લોકોનું તમે બાકી સ્વરૂપે લખીને પણ કરી શકાય. બતાવીશ તમને કોઈ વાર. અત્યારે તમારી બુકમાં આવું છે એટલે મેં તમને આ બતાવી નાખીએ છીએ મેથડ. એટલે આ 13મો દાખલો તમારો થયો. બાકી લોગના ભાગાકારના નિયમથી પણ દાખલો થઈ શકે એમ છે. નેક્સ્ટ દાખલો કરીએ. ચૌદમો દાખલો એમ સરળ છે. 1 - sin 2x છે અને x ની કન્ડિશન કંઈક આપેલી છે તમને કે x ની કન્ડિશન આપેલી છે એમાં 0 > x > π/2. પહેલું શું કરાશે? અહીંયા જ્યારે 1 - cos કે 1 + cos આવે તો આપણે ડોન ફોર્મ્યુલા યુઝ કરીએ ને. કેમ? તો કે રૂટ અને પેલો વર્ગ આવે એટલે તમારો રૂટ કેન્સલ થાય. એ પ્રમાણે આપણે ડોન ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. સેમ અહીંયા પણ એવું વિચારવાનું, પણ સાઇન છે એટલે આપણને અહીંયા તકલીફ પડતી છે. તો 1 - sin કે 1 + sin આવે તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવી શકીએ છીએ ને. અહીંયા sin 2x નું સૂત્ર લખાય, અહીંયા cos² x + sin² x એટલે 1 લખાશે. અહીંયા x ની જગ્યા પર 2x, x/2, x/3, 3x ગમે તે લખી શકાય, પણ સરખો એંગલ રાખવો પડે. અહીંયા x કેમ કર્યો તો કે અહીંયા sin 2x નું સૂત્ર શું લાગશે? 2 sin x * cos x થશે. એટલે અહીંયા મેં cos² x + sin² x બધે એંગલ સરખો આવે તે પ્રમાણે અહીંયા મૂકવાનું. બરાબર? ધારો કે અહીંયા sin x હોતે તો અહીંયા x/2 x/2 આવે તો અહીંયા મારે cos² x/2 + sin² x/2 લખવું પડે. એટલે આ જે થશે તે પૂર્ણ વર્ગ બનશે. કોનો? cos x - sin x આખાનો વર્ગ. કારણ કે આ બેને જો પહેલું પદ ને અંતિમ પદ લે તો આ મધ્યમ પદ બની જશે એટલે cos x - sin x આખાનો વર્ગ બને છે, કારણ કે અહીંયા માઈનસ છે. પણ એક વસ્તુ ખાસ કાળજી રાખવાની છે, આ બે જતા રહેશે, આ બે વર્ગ અને રૂટ, પણ માનાંક આવશે. આ પહેલી વાર નથી આવ્યું, આપણે પ્રતિવિધિમાં ઘણી બધી વાર કર્યું છે એટલે કઈ નવું નથી આવ્યું. માનાંક લખવું જરૂર છે, કારણ કે વર્ગમૂળમાં 25 તો +5 અને -5 2 આવે. અહીંયા વર્ગમૂળમાં આ છે તે પણ વત્તા અને ઓછા 2 વખત આવી શકે. વત્તા અને ઓછા 2 વખત આવે તેને એક જ વખત લખવા માટે આ માનાંક પાડેલું છે. બરાબર? તો હવે આને માનાંકમાંથી બહાર કાઢીએ તો જવાબ ધન જ બનવો જોઈએ. ધન જ બનવો જોઈએ તેના માટે આ રકમ આના કરતા મોટી હોય તો આવું જ લખાશે, પણ આ મોટી હશે તો તમારે ઇન્ટરચેન્જ કરવું પડશે. માનાંકની તમારી વ્યાખ્યા છે તેના આધારે. તો તેના માટે તમને કન્ડિશન આપેલી છે. તે શું આપેલી છે કે 0 > x > π/2. x અહીંયા છે. બરાબર? હવે π/4 એક એવો પોઈન્ટ આવે છે કે જેમાં sin અને cos બંને સરખા થાય છે. બરાબર છે? sin અને cos બંને સરખા થાય એટલે જવાબ 0 આવી જાય. cos π/4 પણ 1/√2, sin π/4 પણ 1/√2 એટલે બે ટુકડા પડ્યા 0 થી π/4 અને π/4 થી π/2. આટલું ફંક્શન જે વિચારો, આટલો એરિયા જે વિચારો 0 થી π/4 અંતરાલ, તેમાં શું આવશે તો કે cos sin કરતા મોટો આવશે, કારણ કે અહીંયા 1,0 લખીએ કે આપણે અહીંયા 0,1. આ cos છે ને આ sin છે. આ 1 થી ધીરે ધીરે નાનું થાય છે અને આ 0 થી ધીરે ધીરે મોટું થાય છે. જો અહીંયા sin એટલે 1 થી ધીરે ધીરે નાનું થાય એટલે cos અત્યારે sin કરતા મોટું છે. અહીંયા બંને ઇક્વલ થાય પછી અહીંયાથી કન્ડિશન બદલાઈ જશે. π/4 થી π/2 જ્યારે આવશે તેમાં sin મોટું થશે cos કરતા, કારણ કે આ 0 બની જવાનું, આ 1 બની જવાનું. આ પણ આપણે આગળ કરેલું છે. એટલે 0 થી π/4 ને π/4 થી π/2. π/4 પાસે અત્યારે આપણને કશું ખબર નથી અત્યાર સુધીમાં. એટલે હવે મારી પાસે શું આવશે? કેસ 1 આવી જાય કે 0 > x > π/4 હશે. આવું જ્યારે હશે ત્યારે શું થશે? cos x > sin x છે.
અને cos x ગ્રેટર ધેન sin x છે એટલે cos x માઇનસ sin x કેવું થવાનું તો કે ગ્રેટર ધેન 0 થવાનું કે નહીં બરાબર cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0 એટલે માનાંકમાં cos x માઇનસ sin x ને માનાંકમાંથી બહાર કાઢો તો cos x માઇનસ sin x જ લખાશે ને કારણ કે ધન છે જ એટલે વિધાઉટ એની ચેન્જીસ આવી જશે એટલે y બરાબર શું લખાશે પરિણામ 1 જે છે તે એ ઇમ્પ્લાઇઝ y બરાબર લખાશે cos x માઇનસ sin x અને હવે dy by dx થશે તો cos x નું વિકલન માઇનસ sin x ને sin x નું cos x એટલે કે માઇનસ sin x પ્લસ cos x આવું થશે અને કેસ બીજો જે બનશે તો કેસ બીજો બનશે તે શું બનશે કેસ 2 તેમાં કન્ડિશન હવે કઈ આવવાની pi by 4 less than x less than pi by 2 આ થશે હવે આ જ્યારે લઈશ ત્યારે શું થવાનું તો કે આ પ્રમાણે sin x greater than cos x બરાબર એટલે cos x minus sin x less than 0 થશે આનો મતલબ cos x less than sin x થશે ને cos x less than sin x એટલે cos x minus sin x less than 0 એટલે માનાંકમાંથી મારે આને બહાર કાઢવું હોય તો ધન બનાવવા માટે માઈનસ વડે ગુણવું પડશે ને બરાબર તો આ જવાબ પોતે માઈનસ છે અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે એટલે હવે એ ઇમ્પ્લાય શું લખાશે y ઇક્વલ ટુ માનાંકની જગ્યા પર લખાશે માઈનસ cos x પ્લસ sin x કાઉન્ટ છોડને છે અને હવે dy by dx કરાશે dy by dx કરીશ તો શું આવશે આ માઈનસ તો ખરું જ cos x નું વિકલન માઈનસ sin x પ્લસ આ આવશે cos x એટલે આનો જવાબ આવશે cos x પ્લસ sin x આનો આવે છે માઈનસ ઓફ cos x પ્લસ sin x તો આ બે dy by dx થયા પણ આમાં તમે જો તો 0 થી pi by 4 ને pi by 4 થી pi by 2 લીધા x equal to pi by 4 માટે શું થાય છે તો x equal to pi by 4 આગળ શું થશે તો વિકલન વિકલનનું અસ્તિત્વ ક્યારે તો કે ડાબી બાજુનો જવાબ વિકલનનો અને જમણી બાજુનો જવાબ જો ઇક્વલ આવે તો તે પોઈન્ટ આગળ રે વિકલનીય છે હું ક્યાં હશે હવે pi by 4 પાસે શું થશે તો pi by 4 પાસે આ જે પહેલો કેસ કરેલો છે તે કેસ 1 ઇમ્પ્લાઇઝ એમાં pi by 4 x કેવો છે pi by 4 થી નાનો છે કે x ની વેલ્યુ pi by 4 થી નાની છે એટલે f dash pi by 4 માઈનસ લખાશે ડાબી બાજુએ x નાનો છે એટલે એનો જવાબ કેટલા મળે છે માઈનસ sin pi by 4 plus cos pi by 4 એટલે માઈનસ ને 1 by √2 plus 1 by √2 એટલે આવશે માઈનસ √2 2 times 1 by √2 એટલે માઈનસ √2 અને કેસ 2 શું કહે છે કે કેસ 2 કહેશે f dash pi by 4 plus કારણ કે x ની વેલ્યુ pi by 4 થી મોટી છે ને જો તો ત્યારે જવાબ કયો છે cos x plus sin x છે એટલે cos pi by 4 plus sin pi by 4 એટલે આનો જવાબ આવશે √2 1 by √2 plus 1 by √2 સેમ આ જ એટલે √2 થશે તો ડાબી pi by 4 ની ડાબી બાજુનું વિકલન અને pi by 4 ની જમણી બાજુનું વિકલન બંને ડિફરન્ટ આવે છે એ ડિફરન્ટ આવે એટલે આપણે કહી શકીએ કે x pi by 4 આગળ આમાં વિકલનીય નથી pi by 4 થી નાના માટે છે pi by 4 થી મોટા માટે છે pi by 4 માટેનો જવાબ મળતો નથી આવું થશે તમારા દાખલામાં ઓકે તો આ એક થયો દાખલો તમારો આ કેવા માટે મેં દાખલો લીધો છે અને આ કરવાના ટુકડા કેમ પાડ્યા તેના માટે માનાંક આવ્યું એટલે કરવા પડ્યું આનો જવાબ ધન ને ઋણ બે આવે છે એટલા માટે ચાલો આગળનો દાખલો કરીએ 16મો દાખલો મેં તમને કહું તે y equal to એટલે 10માં મેં તમને ન કરાવ્યો તેવો જ છે જો 16માં ખાલી એમાં પાવર છે એટલે y equal to આવશે વર્ગમૂળમાં x plus વર્ગમૂળમાં x પર plus a સ્ક્વેર આખાની ઘાતમાં m આ થશે તમારો દાખલો અહીંયા રૂપ નથી x plus વર્ગમૂળમાં x પર plus a સ્ક્વેર આખાની ઘાતમાં m
આનો જવાબ અંદર કંઈક કયો છે તે પ્રમાણે લાવવાનો છે. તમારે dy by dx લાવવાનો છે m// વર્ગમૂળમાં x² પ્લસ a². તો આપણે d by dx શરૂઆત કરી દઈએ. 10માં સેમ આવશે આના કરતા જરાક સરળ કારણ કે ઉપર પાવર નથી એટલે. ચાલો તો પહેલા ઘાત વિધેય પહેલા આવશે ને x⁻m x⁻m - 1 એટલે m x તરીકે આખું આવશે x² + a² m - 1 પણ તમારી પાસે અહીંયા આવશે d by dx of x plus વર્ગમૂળમાં x² + a² આ પાછું આવશે ને x હોય તેનું 1 થાય પણ x ના પ્લેસ પર જે હોય તેનું વિકલન પાછું આવશે તે પ્રમાણે આપણે લખવાનું રહે. એટલે આવશે m x plus અહીંયા પણ થોડું કામ કરું છું ⁻m અને ⁻−1 છે તેને જરાક લખતી જાઓ. ⁻1 છૂટા પડાય કે રીતે ઉપર ઘાત છે બે જણા વચ્ચે માઈનસ છે એટલે છેદમાં લખાઈ જાય પણ માત્ર ગુણાકારમાં લખેલું છે. બાકી આ ઘાત અહીંયા m ને આ માઈનસ છે એટલે છેદમાં આધાર સરખા ઘાતાંકોની બાદબાકી એમ. ચાલો તો અહીંયા હવે વિકલન કરતી જાઓ. x નું વિકલન આવશે 1. આ થયું રૂટ પછી આ x √x નું વિકલન 1/2 √x x તરીકે x² + a² છે બટ x ની જગ્યા પર x² + a² આવ્યા એટલે એનું પાછું સાંકળ પ્રમાણે કરવું પડે. આવા સ્ટેપ આમાં બહુ ધ્યાનમાં રાખવાના છે. આ દાખલો એટલા માટે જ ઘણી બધી વાર પૂછાય છે. નેક્સ્ટ સ્ટેજમાં હું શું કરીશ અને નીચે લખી દઉં છું બરાબર. m આવું કેમ કર્યું તે પણ તમને હું કહું છું. આપણને જવાબ જે પ્રમાણે લાવવાનો છે ને એટલા માટે આ કર્યું. -1 છે એટલે નીચે લખી નાખ્યા મેં. અહીંયા 1 + 1/2 √x² + a² તેમને એમ રહેશે. આમાં વિકલન કરવાનું રહેવાનું ને હજુ એટલે x² નું વિકલન થશે 2x ને આનું તો 0 જ આવવાનું છે a² માં. જો તો આ 2 કેન્સલ થઈ ગયા. લસા લેવાનું બાકી રહેશે m. હવે મારે તમે જો તો તમને dy by dx કહ્યું છે કે આવું લાવવાનું છે. તેમાં અહીંયા m ની જોડે y છે. y એટલે કોણ? તો y એટલે આપણી રકમ. અને રકમ કોણ છે? x + વર્ગમૂળમાં x² + a² m. એ m લાવવા માટે y લખવાનો છે એટલે અહીંયા m - 1 ની જગ્યા પર m હશે તો મારાથી y લખાશે એટલે મેં આ ઘાતને છૂટી પાડી નાખી. તો હવે m આવી ગયો એટલે આટલા પ્લેસની જગ્યા પર હું y લખી શકું. કઈ રીતે? રકમ પરથી. પરિણામ 1 પરથી હું y લખી શકું એમ છે. એટલા માટે આને સ્પ્લિટ કરેલું છે. કેમ કર્યું તેનું રીઝન તમને કહી દીધું એટલે. છેદમાં જે પેલું સ્પ્લિટ કર્યું તેનો -1 પાવર જે હતો ત્યાં નીચે આવ્યો. અહીંયા લસા લેવાશે કે આ તો અહીંયા ગુણાશે પણ આ અહીંયા ગુણાશે ને લસા પ્રમાણે એટલે વર્ગમૂળમાં x² + a² + x = x આવવાના અને છેદમાં જે લસા રહ્યો તે તમે જુઓ કે આ કેન્સલ થાય છે. અહીંયા y કોના આધાર લખ્યો તો પરિણામ 1 પરથી લખેલો છે y તે લખ્યું છે. આ પદ કેન્સલ થયું એટલે જે બચ્યું તે કદાચ આપણો જવાબ જ છે. dy by dx તમને માંગ્યું હતું તે આવી જાય છે. આ વિકલન ઘણી બધી વાર આવે છે એટલે જે કાળજીપૂર્વક તમારે સમજી વિચારીને કરી લેવાનું રહેશે. કોઈ સ્ટેપ ના સમજ પડે તો મને પૂછી લેજો મેસેજ કરીને પણ હું પાછું તમને એક્સપ્લેન કરું એવું. બરાબર. હવે તમારી પાસે જેવા 17મો 18મો 17મો દાખલામાં તો કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો. 18માં પણ તમને મેં 14મો દાખલો કરાવ્યો તે પ્રમાણે માનાંક આવે છે અને માનાંકની કન્ડિશન તમને કન્ડિશન આપી તે પ્રમાણે ચેક કરવાની છે કારણ કે એમાં તમને પાછળ કન્ડિશન આપેલી છે y <x < 2π તેના પ્રમાણે પ્લસ કે માઈનસ જોવાનું છે. આઈ થિંક તમે જોઈને કરી શકશો એનો દાખલો કારણ કે તમને સોલ્યુશન આપેલા છે. ઓકે તો 18 કમ્પ્લીટ થયા. હવે આગળ જે દાખલા તમને આપ્યા છે થોડી ચર્ચા કરી લઉં છું. તેમાં 19માં દાખલાથી તે 28 સુધીના દાખલા જે છે તેમાં બધામાં છે x ને y બેના કોમ્બિનેશન વાળા દાખલા છે. અમુકમાં y ને સૂત્ર કરતા કરાય દેવા છે ને અમુકમાં ડાયરેક્ટલી તમે નથી કરાતા તે રીતે છે. એટલે ગુણ વિધેયનું વિકલન તરીકે છે. ગુણ વિધેયના વિકલન તરીકે છે એટલે એના તમારે દાખલા આઈ થિંક બહુ ઈઝીલી આવી જાય તેવા જ છે. આપણે 5.3 માં ગુણ વિધેયનું વિકલન કઈ રીતે કરાશે તે કર્યું હતું એટલે તે પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો સોલ્યુશન જોશો એટલે ખ્યાલ આવી જશે. અને ત્યારબાદ જે છે 28 પછી 29 થી 35 તે બધા ઇન્વર્સ વાળા છે.
એ ઇન્વર્સ વાળામાં પણ તમારો લગભગ 32મો દાખલો બુકમાં થઈ ગયેલો છે તે પ્રમાણેનો છે. 30 ને 31 ને તમારી બુકમાં છે પણ કન્ડિશન આપેલી છે, અહીંયા વિધાઉટ કન્ડિશન છે. 29મો પણ ઇઝીલી આવી જાય તેવો છે, પણ તો પણ એમાંથી એકાદ બે દાખલા મારે કરાવવા જેવા લાગે છે, પણ એ દાખલા જરાક લેન્ધી થશે એટલે હું તમને એ દાખલો નેક્સ્ટ વિડીયોમાં કરાવું છું. ઓકે, તમે સોલ્યુશન જોશો તો તમને ખ્યાલ આવી જશે એવું તો છે જ. જો કે